હેલો મિત્રો, સગા સંબંધી તથા ભાઈઓ બહેનો, સ્વાગત છે તમારું કિટ્ટુ બ્લોગ્સમાં। આજે અમે જવાના છે અમારી બ્રેઝા કાર લઈને ગોઈમા ટુ દ્વારકાની યાત્રા અને ફેમિલી સાથે એક મજેદાર સફર માટે। મિની બ્લોગમાં આની થોડી ઘણી ઝલક તમે જોઈ હશે, તો વધારે વિડીયો એવા એડ ન કરતા બાય પછી ગાડીની પૂજા કરી અમારા ગોઈમાથી નીકળવા પહેલા જોડાઈ જાઓ બાય કાર અમારી ગોઈમાથી દ્વારકાની યાત્રામાં। જેવા અમે ઘરેથી નીકળ્યા એવામાં ભાઈ ગાડી ચલાવતો હતો અને એને દેખાયું કે ડીઝલ તો ઓછું દેવું, એટલે પછી અમે ડીઝલ ફૂલ ટાંકી કરી અને નીકળી ગયા હાઈવે પર। હાઈવે પર જતા જ ભાઈએ પપ્પાને ગાડી હેન્ડઓવર કરી દીધી। પપ્પાએ તો પછી હાઈવે પર 120 પર દે દનાદન મૂકવા જ માંડી। એટલી ફાસ્ટ ગયા, હાઈવે પણ એટલો સારો બની ગયો હતો કે અમે ભરૂચના નજીક પહોંચી ગયા। ને ભરૂચમાં આપણે આ ગોલ્ડન બ્રિજ પસાર કર્યો, એટલામાં તો ભરૂચવાળા તો ટ્રક લઈને ઊભી રહેલા બધા ફોટો પાડવા માટે। બ્રિજ સારો એવો છે એટલે ફટાફટ અમે બરોડાના નજીક પાંદરા ગામે પહોંચી ગયા। ને બરોડા અમે ફોઈના ઘરે સૌરપાક સોસાયટી A92માં પહોંચી ગયા એમ કે તો ચાલે। બરોડામાં જર્સના ભાભી અને ભાઈએ એક ઘર લીધું હતું, તો તે જોવા માટે પછી અમે તેમના ઘરે ગયા। ત્યાં પછી ભાભી અને નિષ્ઠાએ મળીને એમના પોતાના ઘરનું હોમ ટૂર કરાવ્યું। અને આ બધું હતું જ કબાટ અને બધું હતું જ ઓલરેડી, ખાલી અમે લોકોએ ચાલો તમે બહાર આખા ઘરનું હોમ ટૂર કરાવ્યા બાદ પણ નિષ્ઠા થાકી ન હતી। ચાલો ચાલો નીચે બોજલ ઘર જોયા બાદ ભાભીએ કીધું કે ચાલો હું તમને એક નવા બજારમાં ફેરવું, તો સમતા કાપડ બજારમાં અમને લઈ ગયા। આ વિડીયો તમે મિની બ્લોગમાં જોયું હશે, તેથી આની વધારે ચર્ચા નથી કરતા। અને અમે ફોઈના ઘરે આવી ગયા। ફોઈએ મસ્ત ફ્રૂટ સલાડ અને પાઉંભાજીની તૈયારી કરી રાખી હતી, તો અમે ફટાફટ ખાઈ લીધું અને મળસ્કે જવાનું હતું એટલા માટે સૂઈ ગયા। રાત્રે અમે ફોઈના ઘરે રોકાઈ ગયા હતા બરોડામાં। અત્યારે વાગ્યા છે 3:15 મળસ્કે, હા 3:15 વાગ્યા છે। હવે અમે જવાની તૈયારી કરી રહ્યા છીએ। અત્યારે અમે નીકળવાના છે બરોડાથી દ્વારકા। ચાલો ઊંઘી જાઓ જવા દે। બરોડાથી આપણે કેટલા કિલોમીટર નીકળ્યા? 508 508 કેટલા છે આમાં? 503 854 પર જવા નીકળ્યા। 5854 પર જવા 5854। હવે દ્વારકા કેટલા કિલોમીટર પહોંચ્યા હશે તે આપણે જોઈએ। દ્વારકાધીશને મળવાની એટલી ઉતાવળ હતી કે અમે મળસ્કે બધા 3 વાગે તો ફ્રેશ થઈ ગયા હતા નાહી ધોઈને, અને પછી અમે હાઈવે પર ગાડી ચચડાવી હાઈવે પર, અને પછી ફટાફટ અમે તો 3:15 જેવા નીકળેલા હતા અને રાજકોટના નજીક પહોંચવાના જ હતા। એટલામાં અમને રસ્તામાં ચોટીલા આવ્યું, તો ચોટીલામાં માતાજીને મળવાનું મન થયું, તો અમે થોડી વાર ત્યાં રોકાયા અને માતાજીને મળવા માટે ચાલ્યા ગયા। અહીં માતાજીને મળવાનો સમય પણ ફિક્સ છે, સવારે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી ગેટ ખુલ્લો રહે છે, તો તેટલા સમયમાં તમે એમને મળી શકો છો અથવા દર્શન કરી શકો છો। ચોટીલામાં ચંડી ચામુંડા માતાની પૂજા થાય છે। ચામુંડા માતા એ દુર્ગા માતાનું જ એક ઉગ્ર સ્વરૂપ છે, જેમણે ચંડ અને મુંડ રાક્ષસનો વધ કર્યો હતો। ચામુંડામાં અને ચંડીમાં બંને બહેનો એક જ દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે અને એમનું પૂજન પણ થાય છે। ચોટીલાના ડુંગર પર એમનું મુખ્ય મંદિર 700 થી 800 પગથિયા ચડતા આવી જાય છે। સવારે અમે 7 વાગ્યાની આસપાસ અમે ત્યાં પહોંચી ગયા હતા। ત્યાં અમને થોડી પણ ભીડ જોવા ન મળી। તમે પણ બરોડાથી રાજકોટ પસાર થતા હોય તો વચ્ચે રસ્તામાં સુરેન્દ્રનગર તાલુકામાં આવેલું ચોટીલા ગામમાં તમે દુર્ગા માતાના સ્વરૂપો ચંડી અને ચામુંડા માતાના દર્શન જરૂર કરો। વાપી, પારડી, વલસાડના રહેવાસીઓને જણાવવાનું કે જો તમે બાઇક કાર કે બાઇક પર તમે ટ્રાવેલ કરવાના હોય તો દ્વારકા સુધી જવાનું હોય તો આપણે
એક રોડ મેપ બનાવ્યો છે જે સિમ્પલ તમને દ્વારકા સુધી પહોંચાડી દેશે. બરોડા સુધી જવાનું તો બધાને ખબર જ હોય છે કે ખારેલવાળો મેઇન હાઈવે છે, ત્યાં ચડી જવાનું અને પછી આપણે બરોડા પહોંચી જવાય. એટલે બરોડાથી આગળ આવવા માટે પછી જવાનું આગળ બારડોલીવાળો રસ્તો પકડવાનો અને ઉમેટા કરીને સર્કલ આવશે તારાપુર થઈને, એ હાઈવે પકડી લેવાનો. આગળ જવા માટે ચોટીલા, પછી આવશે રાજકોટ, એના આગળ જવામાં આવશે આપણે જામનગર અને પછી સીધા દ્વારકા. તો મળીએ આપણે દ્વારકામાં આગળ. રસ્તામાં કશે બ્રેક લઈએ તો પાછા મળશું. પછી અમે ચોટીલાની વિદાય લીધી અને રાજકોટથી આગળ પસાર થતાં જતાં પેટ ભૂખું થયું તો અમે પછી કપકેક કાઢી અને ફટાફટ ખોલીને ખાવા માંડ્યા. મલિયા સર હે નીચે ઉતરી પડવાનું. હવે અમે જામનગરના નજીક પહોંચી ગયા હતા, એટલામાં અમને ભૂખ લાગી તો નાસ્તા માટે થોડી વાર રોકાયા. જલેબી, ફાફડા, વણેલા ગાંઠિયા, પપૈયાનો સંભારો અને ઘણી બધી ચટણીઓ, એ બધું ખાઈ પીને અમે ગાડીમાં બેસવા જ જતા હતા. એટલામાં અમારું ધ્યાન ઢાબાના નામ પર ગયું. તો અમે મળવા પણ જવાના હતા દ્વારકાધીશને અને હોટલનું નામ પણ દ્વારકાધીશ. નાસ્તો કરીને અમે આગળ નીકળ્યા તો ગામનું નામ આવ્યું બાગી. તો અમને તારક મહેતાનો ભાગો યાદ આવી ગયો. મિની બ્લોગમાં તમે આ પ્રોટીન વેફર જોઈ જ લીધી હશે, પરંતુ હવે ટેસ્ટિંગ કરવાનો વારો આવી ગયો છે. તો મમ્મીને પહેલાં આપ્યું, પછી મેં ચાખ્યું. પહેલી બાઇટમાં તો એટલો કંઈ ટેસ્ટનો ખબર પડી નહીં, પણ બીજી બાઇટ મારી તેમાં કંઈ ટેસ્ટ એટલો ફરક પડ્યો નહીં. પણ પ્રોટીન મળે એમ કે એટલે પછી ખાઈ મૂક્યું. ભગવદ ગીતા બી વાક્ય કેમ નામ બોલે? બધા વાક્યમાં બેહાડેલા એટલે ખેતરમાં પાણી મૂકવા વાક્ય જ મૂક્યા કરતા. અમે આવી ગયા છે હવે આ જામનગરના નજીક. આ કયું ગામ છે? અમારા. હા, અરે આમળા ગામમાં આવ્યા છે. આમરા ગામ પછી ભાઈના હાથમાં આવી ગઈ ડ્રાઇવિંગ, એટલે ભાઈએ મૂકવાનું ચાલુ કરી દીધું. ગેર લગાવ્યું 5મું અને 120ની સ્પીડ પર દે દનાદન જવા માંડ્યા કે દ્વારકાના બોર્ડ આવવા સુધી કે બ્રેક જ નહીં માર્યું. બોર્ડ તો આવવા માંડ્યા પણ પછી એક જગ્યાએ અમને ડાયવર્ઝન બતાવ્યું, તો એમાં 4 કિલોમીટર અમે પછાડી નીકળી ગયા. પછી અમને રસ્તામાં વિચાર આવ્યો કે દ્વારકાધીશ મંદિરના નજીક તો આસપાસમાં રૂમ કદાચ ફૂલ બી થઈ ગયા હોય, તો અમે પહેલાં જ રૂમ લઈ લેવાનું નક્કી કર્યું કે હોટલ સારી જોઈ લઈએ. ઓનલાઈન થોડી ઘણી રિસર્ચ કર્યા બાદ અમને ઓનેસ્ટ નામની એક હોટલ છે જે દ્વારકાધીશ મંદિરથી 8-10 કિલોમીટર દૂર છે, તે અમને સારી એવી લાગી, તો અમે ત્યાં રોકાવાનું નક્કી કર્યું. આજે આપણે સ્ટે કરવાના છે અહીંયા ઓનેસ્ટમાં. તમને ઓનેસ્ટ રિવ્યુ આપવામાં આવશે કેવી હોટલ છે, ભાડું વગેરે શું છે, નાસ્તા પાણીની વ્યવસ્થા કેવી છે, દેખાઈ તો રહ્યું છે બધી વસ્તુઓ. ફૂડ રિવ્યુ પણ કરવામાં આવશે, ચિંતા કરો નહીં. ઓનેસ્ટ હોટલ માટે ઓનેસ્ટલી આપણે વાત કરીએ તો 8-10 કિલોમીટર તો કંઈ કહેવાય નહીં. દ્વારકાધીશ મંદિરથી આટલું નજીક. હોટલથી દ્વારકાધીશ મંદિર સુધીનો રસ્તો ખાલી 15 મિનિટનો છે, તો પછી ચાલે જ ને હું ગઈ. અને રૂમની વાત કરીએ તો સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. અને 5 મેમ્બર્સ માટે અમે બુક કર્યો હતો, તો 3 બેડ અને 2 એક્સ્ટ્રા સીટ અમને આપવામાં આવી હતી. એક્સ્ટ્રા સીટનો કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી. અહીંયા રૂમની પ્રાઇસ સાંભળીને તમે ચોંકી જવાના છે, કારણ કે આ રૂમની પ્રાઇસ માત્ર 2200 રૂપિયા જ છે. વિન્ડો વ્યૂની વાત કરીએ તો પછી મારા એક્સ જોબની પવનચક્કીઓ પણ અહીંયા મારા રૂમમાંથી જોવા મળે છે. મળે કે 3 વાગે નીકળ્યા હતા અને બપોરે 1 વાગે અમે દ્વારકા પહોંચ્યા છીએ. હોટલવાળા પરથી અમે જાણકારી લીધી કે મંદિર બપોરે બંધ હોય છે અને સાંજે પાછું ખુલે છે. બપોરનો સમય હતો, અમને ભૂખ પણ લાગી હતી, તો હોટલના નીચે જ એક અન્નપૂર્ણા કાઠિયાવાડી ભોજનાલય હતું, ત્યાં અમે જમવા માટે ચાલી લાગ્યા અને ફૂલ ડીશ મંગાવી લીધી. ફૂલ ડીશની અંદર 3 જાતના શાક, દાળ ભાત, 4 રોટલી, 1 ગુલાબજાંબુ, ખમણ અને કચુંબર પણ મળે છે અને એની પ્રાઇસ છે ફક્ત 150 રૂપિયા. તો જમવાનું તો સારું હતું અને ખાવાની પણ મજા આવી ગઈ. મંદિર ખુલવાનું હતું સાંજે અને અમારે ઘણો બધો સમય પસાર કરવાનો હતો, તો અમે વિચાર્યું કે દ્વારકાના અલગ અલગ વિસ્તારો, સ્થળો એક્સપ્લોર કરીએ. તો મેપમાં થોડું ધ્યાન આપ્યું તો નજીકમાં દેખાઈ ગયો અમને શિવરાજપુર બીચ, તો અમે ત્યાં જવાનું નક્કી કર્યું. આપણે હવે સીધા શિવરાજપુર બીચમાં આવી ચૂક્યા છે. જોઈએ એનું પાણી કેવું દેખાય છે, ચોખ્ખું છે, ગંદુ છે, જાણવા મળશે. ખુફિયા દરવાજા પરથી આવ્યા છે આપણે.
ચોકસાઈની વાત કરીએ તો આપણા દમણના જંપર અને દેવખા બીચ કે પછી વલસાડના તિથલ બીચની કમ્પેરિઝનમાં આ શિવરાજપુર બીચ એકદમ ચોખ્ખો અને ક્લીનેસ્ટ બીચ છે. આ બીચ પરનું પાણી તમે જોઈ શકો છો બ્લુ કલરનું દેખાઈ રહ્યું છે, જે તેની ચોકસાઈ દર્શાવે છે. આ ચોકસાઈના કારણે જ આ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો ટેગ આપવામાં આવ્યો છે. આ બીચ પર ઘણા બધા લોકોને તમે નાહતા જોઈ શકો છો. આ બીચ પર નાહવાની તો મજા આવે જ છે, પણ એની સાથે સાથે તમે અહીંયા ઘણી બધી એક્ટિવિટીઓ પણ કરી શકો છો, જેમ કે બોટ રાઇડ, પેરાસેલિંગ. બોટમાં બેસી બીચનો વ્યૂ પણ એન્જોય કરી શકો છો. શિવરાજપુર બીચ નાહવાનું તો મન થઈ ગયું હતું, પણ પછી અમે બીજા થોડો એક્સપ્લોર કરવાના રહી જશું. એના માટે પછી અમે આગળ વધ્યા અને વિચાર્યું કે ચાલો બેટ દ્વારકા ફરી આવીએ. તો પછી અમે રસ્તામાં બેટ દ્વારકા જતા જતા વચ્ચે સુદર્શન સેતુ પણ આવે છે, તો ત્યાં થોડું ફોટોગ્રાફી માટે રોકાયા અને ફોટોગ્રાફી પણ કરી ઘણી બધી અને વિડીયોગ્રાફી પણ લઈ લીધી. સુદર્શન સેતુ પહોંચી ગયા છીએ. સુદર્શન એક કૃષ્ણ ભગવાનનું મુખ્ય અસ્ત્ર છે, જેના નામ પર એ સેતુનું નામ પાડવામાં આવ્યું છે. અને આ બ્રિજ પર કૃષ્ણ ભગવાનના માથે લગાવેલ મોરપંખ પણ ત્યાં ડ્રો કરવામાં આવ્યું છે. સેતુ પાર કરીને અમે પહોંચી ગયા બેટ દ્વારકા. તેની અંદર અમારે જોવાનું હતું સોનાની દ્વારકા અને રૂક્ષ્મણી મહેલ. સોનાની દ્વારકા જોવા જવું હોય તો આપણે પોતાની ગાડીમાં આપણે જઈ શકતા નથી, તેથી અમે પાર્કિંગમાં ગાડી મૂકી રિક્ષામાં અમારે જવું પડ્યું. પર પર્સન અમારા 20 રૂપિયા કીધા હતા, એટલે અમે 5 જણાના 200 રૂપિયા થયા ખાલી જવા માટે. રૂક્ષ્મણી મહેલના નજીક તો અમે પહોંચી ગયા છે, પરંતુ સોનાની નગરી દ્વારકા એમ કે તેની અંદર શું છે, જેની સંપૂર્ણ જાણકારી અને સાથે સાથે અમે જવાના છે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં અને સાંજે જવાના હતા અમે દ્વારકાધીશના મુખ્ય મંદિરે. દ્વારકાધીશના મુખ્ય મંદિરનો ટાઈમિંગ વગેરે શું છે, જેની જાણકારી આપણે પાર્ટ 2 ની અંદર કવર કરવાના છે. તો પાર્ટ 2 જલ્દી આવે એના માટે શું કરવાનું છે તો તમને ખબર જ છે. ચલો, નહીં ખબર હોય તો પ્રોસેસ એકવાર દોહરાઈ દઈએ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જલ્દી કરશો તો પાર્ટ 2 પણ જલ્દી આવશે. તો મળીએ પાર્ટ 2માં. ત્યાં સુધી બાય બાય.